ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પુનઃ વરસાદી માહોલ જામ્યો છે। બુધવાર સવારના 6 કલાક સુધીના 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભરૂચ શહેર અને જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 2 દિવસથી ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ ભરૂચ જિલ્લામાં બુધવાર બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં ગુરુવાર સવારના 6 કલાક સુધીના વીતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો। ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં વરસેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 12 મિલીમીટર, આમોદમાં 14, વાગરા 2 ઇંચ, ભરૂચમાં 1.5 ઇંચ, ઝઘડિયા 12 મિલીમીટર, અંકલેશ્વરમાં 5 મિલીમીટર, હાંસોટમાં 2 ઇંચ, વાલિયા 2 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં મેઘરાજાનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે અને આગામી 1 અઠવાડિયા સુધી છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેના પગલે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે।